સુરેન્દ્રનગર એલસીબી પોલીસે લખતરના ભાસ્કરપરા ગામ પાસેથી બોલેરો ગાડીમાં ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ગાડીના પાછળના ભાગમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। વિદેશી દારૂની 740 બોટલ, બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 7.13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ગાડીના ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મંગાવનાર સહિત કુલ 3 શખ્સો સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે। કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। तरफ अमदावादથી સમાચાર નળ સરોવરના ધરજી ગામમાં પોલીસ પર હુમલાનો મામલો। પોલીસે કુલ 17 આરોપીઓની કરી છે ધરપકડ। પોલીસે ગામમાં કોમ્બિંગ કરી 20 લોકોને રાઉન્ડ અપ કર્યા। દારૂની રેડ કરવા ગયેલ પોલીસ પર ગામવાસીઓએ કર્યો હતો હુમલો। એક આરોપીને પકડવા જતા આરોપી થયો હતો ફરાર। પીછો કરી પોલીસે પકડતા મામલો બીચક્યો હતો। હાલ વિડીયોના આધારે પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તારીખ 27ના રોજ જ્યારે નળ સરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર ધરજી ગામની અંદર રેડ કરવા જાય છે ત્યારે ગ્રામ્યજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે। તે અન્વયે ટોટલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, વિડીયો ફૂટેજીસ અને ટેકનિકલ સોર્સિસના આધારે જે અન્ય આરોપીઓ છે તેમને આઈડેન્ટિફિકેશન અને ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। પ્રાથમિક તપાસની અંદર કોઈ પ્લાનિંગ હોય એવું તેવું જણાઈ આવતું નથી, પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાઈ અને આ બનાવ પામેલ છે। અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। સત્તાધાર 4 રસ્તા ક્રોસિંગ પર બનાવાયેલ 936 મીટર લાંબો અને 4 લેન બ્રિજ અંદાજે 89.81 કરોડના ખર્ચે તૈયાર થયો છે। આ બ્રિજથી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને આશરે 1.5 લાખ વાહન ચાલકોને મોટી રાહત મળશે। તો 1.5 લાખથી વધુ વાહન ચાલકો કે જેઓને આ સુવિધા મળી શકે છે। રાત્રિ દરમિયાન પણ સુંદરતા સાથેનો આ બ્રિજ જે છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને નવા ફ્લાયઓવરનું આજે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેથી સ્થાનિક લોકો અને સાથે સાથે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ આ 4 લેન બ્રિજનો લાભ મળતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે। આ બ્રિજ ટોટલ 950 મીટરનો છે। મેઇન સોલા રોડ અને સાયન્સ સિટીને જોડતા 4 રસ્તા, સત્તાધાર 4 રસ્તા એને ક્રોસ કર્યો છે। તેથી આગળ સાંઈબાબા મંદિર, ઘાટલોડિયા, કલાસાગર મૂલના 4 રસ્તા કુદાવ્યા છે। 90 કરોડના ખર્ચે 4 લેન આ બ્રિજ બનાવ્યો છે અને આનાથી લગભગ રોજના 1.5 લાખ લોકોને, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી લોકોને પણ આનો ખૂબ મોટો ફાયદો થવાનો છે। એટલે આ બ્રિજ 2 વર્ષની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રીના મત વિસ્તારની અંદર, માન્ય યુએચએમ સાહેબ અમિતભાઈ શાહ સાહેબના મત વિસ્તારની અંદર આ બ્રિજ ખૂબ સારી રીતે કામ પૂર્ણ થયું છે। મહેસાણાના બહુચરાજીમાં ભાજપનો મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા। મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા। તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો પોતાના ઘરેથી ટિફિન લઈને આવ્યા હતા। પીએમ મોદીની મન કી બાત સાંભળ્યા બાદ સૌએ એક સાથે બેસીને સહભોજન કર્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને માનનીય નરેન્દ્રભાઈનું માર્ગદર્શન મેળવ્યું મન કી બાત કાર્યક્રમ થકી। અને અહીંયા એના પછી માનનીય જગદીશભાઈનું પણ અમને બધાને માર્ગદર્શન મળ્યું। મન કી બાત ટિફિન કે સાથ એ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આ કોન્સેપ્ટ ચાલુ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં કરાયો છે ફેરફાર। એસઓયુ ખાતે પ્રતિદિન સાંજના 7:15 કલાકે લેઝર શો દર્શાવવામાં આવે છે। હાલમાં ઉનાળુના ઋતુના શરૂઆતને કારણે દિન પ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે, જેના કારણે સાંજના 7:15 કલાકે ઘણું અજવાળું હોવાને કારણે સ્ટેચ્યુ પર સાંજે 7:15 કલાકે દર્શાવવામાં આવતો લેઝર શો પ્રવાસીઓ વધુ સારી રીતે નિહાળી શકતા નથી, જેનું સીધું પ્રસારણ સાંજે 7:30 કલાકનું રાખવા તેમજ નર્મદા આરતીનો સમય સાંજે 8:15 કલાકનો રાખવા એસઓયુ ઓથોરિટીએ નિર્ણય લીધો છે, જે 1 એપ્રિલથી लागू થશે। विदेशी व्यवहार और संस्कार हमेशा નર્મદા આરતીનો જે સમય છે તે પણ તે રીતનું કરવામાં આવે છે, જે ગરમીના સમયમાંથી લોકોને રાહત મળી શકે, મોટાભાગના લોકો તેમાં ઉપસ્થિત રહી શકે। બીજી તરફ લેઝર શો જે ચાલી રહ્યો છે તે પણ લોકો પ્રોપર રીતે જોઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે।